નમસ્કાર. દિવાળી પર્વનો છઠ્ઠો દિવસ એટલે કે ભાઈબીજ. એક એવો તહેવાર જે ભાઈ અને બહેનના અડગ પ્રેમ અને રક્ષણના વચનથી ભરેલો છે. આ દિવસે પ્રેમ, આદર અને પરિવારના સંબંધો વધુ ગાઢ બને છે. કારતક મહિનાની સુદ પક્ષની બીજનો દિવસ એટલે કે ભાઈબીજ તરીકે ઓળખાય છે. બીજ એટલે બીજી તિથિ. એના પરથી આ દિવસનું નામ એ ભાઈબીજ પડ્યું છે. આ દિવસે બહેન ભાઈને પોતાના ઘરે બોલાવે છે. તેને તિલક કરે છે, તેની આરતી ઉતારે છે અને તેને શુભ આશીર્વાદ આપે છે. ભાઈ પણ બહેનને ભેટ આપે છે અને જીવનભર રક્ષણનો સંકલ્પ લે છે. ભાઈ બીજની શરૂઆત વિશે પૌરાણિક વાર્તા છે કે જેની અંદર સૂર્યદેવના સંતાન યમરાજ અને તેમની બહેન યમુનાની વાત છે. બંને ભાઈ બહેન વચ્ચે ખૂબ જ સ્નેહ હતો. પરંતુ યમરાજ કર્મફળના કાર્યમાં વ્યસ્ત હોવાને લીધે થઈ અને ઘણા વર્ષો સુધી બહેનને મળવા આવી શક્યા નહોતા. એક દિવસ યમુનાએ ભાઈને આમંત્રણ આપ્યું કે ભાઈ આ દિવસે દિવાળી પછીના દિવસે મારા ઘરે અવશ્ય આવજો. યમરાજ એ બહેનનું માન રાખ્યું અને તેમના ઘરે ગયા. યમુનાજીએ તેમને સ્નાન કરાવ્યું, તિલક કર્યું, આરતી ઉતારી અને પ્રેમથી ભોજન કર્યું અને ત્યાર પછી યમરાજજીને તે ભાઈએ બહેનને વચન આપ્યું કે આ દિવસે જે કોઈ પણ ભાઈ પોતાના બહેનને ઘરે જશે તેમને લાંબુ આયુષ્ય અને સુખની પ્રાપ્તિ થશે. તો આ એક બહેનને આપેલું ભાઈએ એક વચન છે અને એ દિવસથી ભાઈ બીજનો તહેવાર ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસે ભાઈ એ બહેનને યથાશક્તિ જે કોઈ પણ ભેટ આપી શકે ભેટ આપે છે. સાથે સાથે બહેનનું આજીવન રક્ષણ કરવા માટેની પ્રતિજ્ઞા લે છે. તેને કોઈ પણ રીતે કોઈ મુશ્કેલી ના આવે જીવનનો એનો ખ્યાલ રાખે છે. આ દિવસે બહેન પણ ઘરની સજાવટ કરે છે અને ભાઈની આતુરતાથી રાહ જુએ છે. થાળીમાં કંકુ, ચોખા, દીવો અને મીઠાઈ રાખે છે. ભાઈને માથે આવે એટલે દીવો પ્રગટાવી અને બહેન એને માથે તિલક કરે છે. તિલક કર્યા બાદ એ ભાઈની આરતી ઉતારે છે. આરતી ઉતારી અને ભાઈને દીર્ઘ આયુષ્ય, સુખી જીવન અને સમૃદ્ધિ મળે એ માટેની પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને ઉપહાર આપી અને કહે છે, હું તારો રક્ષણ કરનારો છું. હંમેશા તારી સાથે રહીશ. ઘણા સ્થળોએ હિન્દી ભાષી રાજ્યોની અંદર એને ભૈયા દૂજ અથવા ભૈયા ટીકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ બીજનો અર્થ ફક્ત લોહીના સંબંધોથી નહીં, પરંતુ પ્રેમના બંધનથી પણ છે. ભાઈનું રક્ષણ ફક્ત શારીરિક નથી, તે બહેનની ખુશી, સુરક્ષા અને માનસિક શાંતિ માટે પણ છે. બહેન પણ ભાઈ માટે પ્રાર્થના કરે છે કે પોતાનો ભાઈ એ સદાચારી બને, નીડર બને, દયાળુ બને. તો આ તહેવાર આપણને સંદેશ આપે છે કે ભાઈ રક્ષણ એક ફક્ત પ્રતીક કે લડવાની વાત નથી, પણ એ તો પ્રેમ અને જવાબદારીનું પ્રતીક છે. એક નાનકડી વાર્તા છે કે ભાઈ એક બેન હતી એ દર વર્ષે ભાઈ બીજ પર એના ભાઈને કહે કે ભાઈ મારા ઘરે મારા ભાઈ અવશ્ય આવજો. ભાઈ એ પોતાના ધંધા રોજગારની અંદર વ્યસ્ત હોવાથી ઘણા વર્ષો સુધી આવી શકતો ન હતો. એક વર્ષે તેની બહેન એ બીમાર પડી. છતાં પણ આ ભાઈ બીજે પણ એ ભાઈ આવી ન શક્યો. એ આવી ન શક્યો એટલે બહેને એક પત્ર લખ્યો. પત્રમાં લખ્યું હતું કે ભાઈ મારા ભાઈ તું મને મળવા ન આવે એનું મને દુઃખ નથી. પણ
તારા હૃદયમાં જે પ્રેમ, મારા માટેનો પ્રેમ જીવંત રહે, એનો મને આનંદ છે. મને ખબર છે કે ભાઈ તું તારા કાર્યમાં, ધંધા રોજગારની અંદર વ્યસ્ત છે, તેથી તું આવી ન શક્યો. તે દિવસે ભાઈએ નક્કી કર્યું કે હવે પછીની ગમે તેટલું કામ આવે તો કોઈ પણ ભાઈબીજ ક્યારેય ચૂકીશ નહીં. અને ત્યાર પછી બેન જ્યાં સુધી જીવી ત્યાં સુધી એ દરેક ભાઈબીજે બેનને ત્યાં જઈ અવશ્ય બેનના આશીર્વાદ મેળવતો હતો. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે સંબંધોની કિંમત સમય આપવાથી વધે છે. ધંધો, રોજગાર અને બીજા આ લોકના કાર્યો તો ચાલુ જ રહેવાના છે. ભેટ આપવી અગત્યનું નથી, પરંતુ સમય આપવો એ ખૂબ જ અગત્યનો છે. આજના સમયમાં ભાઈ-બીજનો અર્થ વધારે વ્યાપક બનતો જાય છે, કે ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એવું નહીં લોહીનો સંબંધ છે, પરંતુ કેટલાક અનાથાલયમાં નાની-નાની છોકરીઓ નાના બાળકોને પોતાનો ભાઈ સમજી અને તિલક કરે છે. કેટલાક સમાજમાં સ્ત્રીઓ એકબીજાને તિલક કરીને બહેનની રીતે આ તહેવારનો ઉજવણી કરે છે. આ બતાવે છે કે આ તહેવાર પ્રેમ અને સ્નેહનો તહેવાર કોઈ સીમામાં બંધાયેલો નથી. તે સીમાથી પાર થઈ અને પવિત્ર પ્રેમનો દિવસ છે. તો આ ભાઈબીજના દિવસે આપણે ભાઈ અને બહેન બંને માટે પ્રાર્થના કરીએ. તો ભાઈ માટે કહીએ કે ભાઈ ભાઈ મારો સુખી રહે, નિરોગી રહે, ધર્મના માર્ગે ચાલે. બહેનના આશીર્વાદથી તેનું જીવન પ્રકાશિત બને. અને બહેન માટે પણ આપણે કહીએ કે બહેન તું હંમેશા હસતી રહેજે. તારા જીવનમાં ક્યારેય અંધકાર ન રહે. તો ભાઈ-બીજ આપણને શીખવે છે કે ભાઈ પ્રેમમાં કોઈ સ્વાર્થ નથી. ભાઈ બહેનને ફક્ત સુરક્ષા નહીં પણ સમાનતા અને સન્માન પણ આપવું જોઈએ. બહેને પણ ભાઈને દિશા બતાવવી જોઈએ અને આશીર્વાદ આપી અને માર્ગદર્શકનું રૂપ પણ બનવું જોઈએ. જો દરેક ઘરમાં આ ભાવના સમજે તો સમાજમાં પ્રેમ, સંસ્કારની પ્રકાશની જ્યોત ક્યારેય બુઝાશે નહીં. ભાઈ-બીજ એટલે પ્રેમનો તહેવાર, જેમાં ભાઈ અને બહેન એકબીજાને પ્રેમથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે. સંબંધોનું સૌંદર્ય એમ જ છે તે સમય સાથે વધુ મજબૂત બને છે. તો ભાઈ-બીજની સર્વેને હાર્દિક શુભકામના સહ આગામી એપિસોડમાં આપણે મળીશું, જેની અંદર આપણે લાભ પાંચમ વિશે વાત કરીશું. લાભ પાંચમ એટલે તહેવારોના નવા કાર્યની શરૂઆત શુભ લાભ માટે માનવામાં આવે છે. તો ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.